મોંઘામાં મોંઘો હેર કલર કરાવીએ અને તે લોંગ લાસ્ટિંગ ન રહે તો કેવું લાગે? ભાઈ એવું જ લાગે ને કે આટલા બધા પૈસા ખર્ચ્યા, મહેનત કરીને બધું વેસ્ટ ગયું. તો મોંઘો હેર કલર વાળ પરથી તરત ઉતરી ન જાય તે માટે ફોલો કરો આ ટિપ્સ, જેનાથી લાંબા સમય સુધી તે ટકી શકશે. વાળને નેચરલ લુક આપવા માટે કલર અને ડાયનો ઉપયોગ આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. ઘણા લોકો વાળને ખૂબસૂરત બનાવવા માટે વાળ પર પોતાનો ફેવરેટ કલર કરાવે છે. જો કે વાળ પર કલર લગાવ્યા પછી કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમે વાળના કલરને જલ્દી ફેડ થવાથી બચાવી શકશો. વાળના કલરને લોંગ લાસ્ટિંગ બનાવવા માટે તમે કેટલીક ટિપ્સ ટ્રાય કરી શકો છો. હેરવોશ કરવાની રીત. વાળમાં કલર લગાવ્યા બાદ હેરવોશ માટે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ ઉપયોગ કરો. સાથે જ વાળને પાણીમાં રહેલા કેમિકલ અને ક્લોરીનથી બચાવવા માટે ફિલ્ટર વોટરથી હેરવોશ કરો. વાળને ગરમ પાણીથી વોશ ન કરો, તેનાથી તમારા વાળનું મોઇશ્ચર ખતમ થઈ જશે અને વાળનો કલર પણ જલ્દી ઉતરી જશે. કન્ડિશનરનો ઉપયોગ કરો. વાળમાં કલર લગાવ્યા બાદ શેમ્પૂ કરતા પહેલા વાળમાં કન્ડિશનર જરૂર કરો. તેનાથી તમારા વાળનો કલર અને મોઇશ્ચર લોક થઈ જશે. સાથે જ કલર પણ લાંબા સમય સુધી નહીં ઉતરે. હીટિંગ ટૂલ્સથી દૂર રહો. વાળમાં કલર યુઝ કર્યા બાદ વાળ પર હીટિંગ ટૂલ્સનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો પ્રયાસ કરો. હીટિંગ ટ્રાયલ્સથી વાળનો કલર ફેડ થવા લાગે છે. સાથે જ વાળને સૂરજના કિરણોથી બચાવવા માટે બહાર નીકળતી વખતે કેપ અથવા સ્કાર્ફ અવશ્ય પહેરો. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને ઇન્ટરેસ્ટિંગ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર. મોંઘામાં મોંઘો હેર કલર કરાવીએ અને તે લોંગ લાસ્ટિંગ ન રહે તો કેવું લાગે? ભાઈ એવું જ લાગે ને કે આટલા બધા પૈસા ખર્ચ્યા, મહેનત કરીને બધું વેસ્ટ ગયું. તો મોંઘો હેર કલર વાળ પરથી તરત ઉતરી ન જાય તે માટે ફોલો કરો આ ટિપ્સ, જેનાથી લાંબા સમય સુધી તે ટકી શકશે. વાળને નેચરલ લુક આપવા માટે કલર અને ડાયનો ઉપયોગ આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. ઘણા લોકો વાળને ખૂબસૂરત બનાવવા માટે વાળ પર પોતાનો ફેવરેટ કલર કરાવે છે. જો કે વાળ પર કલર લગાવ્યા પછી કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમે વાળના કલરને જલ્દી ફેડ થવાથી બચાવી શકશો. વાળના કલરને લોંગ લાસ્ટિંગ બનાવવા માટે તમે કેટલીક ટિપ્સ ટ્રાય કરી શકો છો. હેરવોશ કરવાની રીત. વાળમાં કલર લગાવ્યા બાદ હેરવોશ માટે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ ઉપયોગ કરો. સાથે જ વાળને પાણીમાં રહેલા કેમિકલ અને ક્લોરીનથી બચાવવા માટે ફિલ્ટર વોટરથી હેરવોશ કરો. વાળને ગરમ પાણીથી વોશ ન કરો, તેનાથી તમારા વાળનું મોઇશ્ચર ખતમ થઈ જશે અને વાળનો કલર પણ જલ્દી ઉતરી જશે. કન્ડિશનરનો ઉપયોગ કરો. વાળમાં કલર લગાવ્યા બાદ શેમ્પૂ કરતા પહેલા વાળમાં કન્ડિશનર જરૂર કરો. તેનાથી તમારા વાળનો કલર અને મોઇશ્ચર લોક થઈ જશે. સાથે જ કલર પણ લાંબા સમય સુધી નહીં ઉતરે. હીટિંગ ટૂલ્સથી દૂર રહો. વાળમાં કલર યુઝ કર્યા બાદ વાળ પર હીટિંગ ટૂલ્સનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો પ્રયાસ કરો. હીટિંગ ટ્રાયલ્સથી વાળનો કલર ફેડ થવા લાગે છે. સાથે જ વાળને સૂરજના કિરણોથી બચાવવા માટે બહાર નીકળતી વખતે કેપ અથવા સ્કાર્ફ અવશ્ય પહેરો. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને ઇન્ટરેસ્ટિંગ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.